મનમોજી, અરે તું મનમોજી। મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો। તો પહેલાં મિત્રો આપણે એક ફોટાની જરૂર પડશે। ફોટો લીધા પછી હવે આપણે એક સ્મોક ઇફેક્ટ વિડીયો ડાઉનલોડ કરેલો છે, જે તમને ટેલિગ્રામની લિંકમાં સરળતાથી મળી જશે અને તમે ગેલેરીમાં સેવ પણ કરી શકો છો। એના પછી મિત્રો એક સોંગ વિડીયો રીલ્સ વિડીયો ડાઉનલોડ કરેલો છો, એ પણ તમને ટેલિગ્રામની લિંકમાં સહેલાઈથી તમને મળી જશે। એના પછી આપણે એક ટેમ્પલેટ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે, એ પણ તમને ટેલિગ્રામની લિંકમાં મળી જશે। અને જો તમે મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો। તો ચાલો મિત્રો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો VN એપ્લિકેશન ઓપન કરો। VN એપ્લિકેશન ઓપન થયા બાદ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીને પ્રીફરન્સ પર ક્લિક કરવાનું છે। ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન 5 સેકન્ડની કરી લેવાની છે મિત્રો। હવે મિત્રો બહાર નીકળી જવાનું છે। બહાર નીકળ્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને ઓલ વિડીયોને ફોટોમાંથી આપણે ફોટો ઉપર સિલેક્ટ કરી લઈશું। અહીંયાથી એક ફોટો બનાવીને રાખેલો છે મિત્રો, એના પર આપણે ક્લિક કરીશું તો નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, તો ફોટો અહીંયા પ્રોજેક્ટ માટે એડ થઈ જશે। ઉપર ઓરિજિનલ દેખાય છે, 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે અને પાછળનો ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે। પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને ઇમ્પોર્ટેડવાળો ફોટો ફરીથી લઈ લેવાનો છે, નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। એકવાર ફરીથી ફોટો લઈ લેવાનો છે, નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, એટલે હવે 15 સેકન્ડનો વિડીયો બની જશે મિત્રો। અને જો તમારે આ ટાઈપનો ફોટો બનાવવો હોય તો હું તમને બતાવી દઉં, અહીંયા આલ્બમમાં જઈને બતાવી દઉં। તમે આ રીતે આ ટાઈપના PNG લેવાના છે, રિપબ્લિક ડે આ ટાઈપના અલગ અલગ PNG લઈને એક ફોટો તમારો લઈ લેવાનો। મેં મારો ઓલ્ડ ફોટો લઈ લીધો છે અને આ ટાઈપનો PNG તમારે જોઈતા હોય તો મારી ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે તમારી ગેલેરીમાં સેવ કરી શકો છો મિત્રો। તો હવે આપણે ફરીથી VN એપ્લિકેશનમાં પાછા ફરીએ અને આ ફોટો તમે પિક્સેલેબ એપ્લિકેશનમાં બનાવી શકો છો। તો પિક્સેલેબ એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી રહેશે અને બિલકુલ ફ્રી છે। હવે મિત્રો આ ફોટો આ વિડીયોને આપણે ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરીને પહેલાં ગેલેરીમાં લઈ લઈશું મિત્રો। તો મિત્રો થોડી જ વારમાં ગેલેરીમાં આવી જશે। તો મિત્રો ગેલેરીમાં વિડીયો સેવ થઈ ગયો છે। હવે મિત્રો આપણે બહાર નીકળી જવાનું છે, એક્ઝિટ ડાયરેક્ટલી બહાર નીકળીને ન્યૂ પ્રોજેક્ટ ફરીથી સિલેક્ટ કરી લેવાનો છે અને આપણે જે વિડીયો ડાઉનલોડ કર્યો તે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને 15 સેકન્ડનો વિડીયો ડાઉનલોડ કર્યો અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે લઈ લઈશું। પાછળનો ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ ફરી નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે। ઉપર ઓરિજિનલ છે તો 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો। હવે આપણે ઉપરની લેયર પર ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો। અને આપણે એક ટેમ્પલેટ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે મિત્રો। તો રેડ કલરનો જે ટેમ્પલેટ વિડીયો દેખાય છે એને આપણે ડાઉનલોડ કરીને રાખ્યો છે। અહીંયા ફિલના ઓપ્શનથી નીચે સ્ક્રોલ કરતો ફિલનો ઓપ્શન આવશે મિત્રો, એના પર ક્લિક કરીશું એટલે પૂરી સ્ક્રીન પર આવી જશે મિત્રો। હવે આપણે ક્રોમા ઉપર જવાનું છે, નીચે વધુ સ્ક્રોલ કરતો ક્રોમાનો ઓપ્શન આવશે, તો નીચે ક્રોમા લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાનું એટલે આ રીતે ગોળ સર્કલ આવશે અને થોડું સરકાવવાનું આગળ વળી એટલે જે રેડ કલર હતો એ નીકળી જશે। અને નીચે ઇન્ટેન્સિટી લખેલું દેખાય છે એના પર આપણે થોડું ડ્યુરેશન વધારી દઈશું એટલે કે 50 સેકન્ડની કરી લેવાની મિત્રો અહીંયા અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું। હવે નીચેના બેકગ્રાઉન્ડવાળા ફોટામાં જે આપણે પહેલાં લીધો તેના પર ક્લિક કરીશું, જે પીળી લીટીમાં દેખાય છે એના પર 2 વાર ટેપ કરીશું। 2 વાર ટેપ કરીને હવે આ રીતે ઓગળી વડે થોડો મોટો કરી લેવાનો મિત્રો, નાનો કરી લેવાનો, આ રીતે જે ટેમ્પલેટમાં દેખાવો જોઈએ મિત્રો, બરાબર। હવે જે ટેમ્પલેટ વિડીયો ઉપર ઓકે કરીશું અને નીચે
જે ફોલ્ડર આપેલા છે મિત્રો એમાં એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે, એના પર ક્લિક કરીશું એટલે એમાં જે સોંગ રહેલું છે એ નીકળી જાય. તો એની ઉપર બ્લુ પટ્ટીમાં ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું. તો આ રીતે નીકાળી દીધું. હવે મિત્રો આપણે એક બીજો કલર માસ્કનો કલર સ્મોક ઇફેક્ટનો વિડીયો લઈ લઈશું મિત્રો. તો એને આ રીતે નીચે લાવી દેવાનું મિત્રો. એમાં પણ જો કદાચ કોઈ સોંગ હોય તો આપણે એક્સટ્રેક્ટ ઓડિયોથી બહાર નીકાળી લઈએ. સોંગ છે તો મિત્રો એને ડિલીટથી કરી લેવાનું છે મિત્રો. હવે મિત્રો એને પૂરી સ્ક્રીન પર કરી લેવાનું મિત્રો. તો પૂરી સ્ક્રીન કરવા માટે તમને ખબર જ છે, ફિલનો ઓપ્શન પર ક્લિક કરીશું. હવે આપણે બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરીશું અને લાઇટન પર ક્લિક કરી લેવાનું. આ રીતે રાઈટ કરી લેવાનું છે મિત્રો. હવે આપણે તો વિડીયોને પ્લે કરીને જોઈ લઈએ. તો મિત્રો વિડીયો આ ટાઈપનો તમને થોડો દેખાવા લાગશે. હવે આપણે સ્વતંત્ર દિવસનું એટલે 26મી જાન્યુઆરી રિપબ્લિક ડેનું સોંગ ઉમેરવા જઈ રહ્યા છીએ. તો એ ટાઈપનું ભક્તિ ગીત આપણે ઉમેરી લઈએ એટલે વિડીયો થોડો સરસ બની જાય મિત્રો. તો વિડીયોમાં સોંગ ઉમેરવા માટે આપણે મ્યુઝિકનો ઉપર ઓપ્શન છે, મ્યુઝિકથી તમારા ગેલેરીમાં હોય તો પણ લઈ શકો છો. અને અહીંયા ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું હોય તો એના પર ક્લિક કરીને ફોટો જોડ ઓપ્શન પર ક્લિક કરીને મેં એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરીને રાખ્યો છે. તો એના પર હું ક્લિક કરું છું. તો આ રીતે ક્લિક કરીને સોંગને આપણે બહાર નીકળવા માટે તમને ખબર છે એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીશું. ક્લિક કરીને ઓપ્શનવાળો ઓપ્શન દેખાય છે ઉપર, ઓપ્શન પર ક્લિક કરીશું અને આ રીતે થોડા આગળ વધવાનું. તો વિડીયોમાં મ્યુઝિક જે આવે છે મિત્રો વધારાનું નીકળી જાય ને સીધું ગીત વાગવા લાગે. હવે આપણે નીચે રાઈટના નિશાન પર ક્લિક કરીશું તો સોંગ આવી જશે મિત્રો. પણ આપણે જે આ વધારાનો વિડીયો હતો એને ડિલીટ કરીશું. તો ડિલીટનો ઓપ્શન આપેલો છે, ડિલીટ કરી લેવાનું. સોંગ રહી જશે મિત્રો. તો આપણે 5 સેકન્ડ પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો મિત્રો આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ જશે. તો ઉપર એરોનું નિશાન દેખાય છે, એના પર ક્લિક કરવાનું મિત્રો. નીચે એક્સપોર્ટનું બટન આપેલું છે, એના પર ક્લિક કરીને વિડીયોને આપણે ગેલેરીમાં સેવ કરી લેવાનું છે મિત્રો. હવે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સઅપ સ્ટેટસમાં પોસ્ટ શેર કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.